મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પીએમજેવાય યોજના અંતર્ગત આરોગ્ય યોજનામાંથી રાજ્યની 5 હોસ્પિટલ સસ્પેન્ડ, પાટણની 2, દાહોદ, અમદાવાદ અને અરવલ્લીની એક હોસ્પિટલ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ ગેરરીતિ કરનારી હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે। ગત સપ્તાહે 5 એમ્પેન હોસ્પિટલ 2 તબીબને કરાયા હતા સસ્પેન્ડ। 50 લાખ રૂપિયા સુધીની પેનલ્ટી સાથે યોજનામાંથી કરાઈ સસ્પેન્ડ। પાટણની હીર ચિલ્ડ્રન હોસ્પિટલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સસ્પેન્ડ। નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલને પણ કરાઈ સસ્પેન્ડ। દાહોદની સોનલ અને અમદાવાદની સેન્ટોરા ઓર્થોપેડિક હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। તો અરવલ્લીની જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલને પણ પીએમજેવાયમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ ગેરરીતિ કરનારી હોસ્પિટલ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે। 50 લાખ રૂપિયા સુધીની પેનલ્ટી સાથે યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી, જેમાં પાટણની હીર ચિલ્ડ્રન હોસ્પિટલ, નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ જેને પીએમજેવાયમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે, દાહોદની સોનલ હોસ્પિટલ, અમદાવાદની સેન્ટોરા ઓર્થોપેડિક હોસ્પિટલ અને અરવલ્લીની જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલને યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। એટલે કે હવે આ યોજના અંતર્ગત સસ્પેન્ડેડ હોસ્પિટલ્સમાં કોઈ પ્રકારની સર્જરી કે સારવાર નહીં થાય।